અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાના ટોરડા ગામે આજે જન્માષ્ટમીનો પાવન પ્રસંગ ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો। ટોરડા ગામે આવેલ ગોપાળાનંદ સ્વામિનારાયણ મંદિરની જન્મભૂમિ ખાતે ગામના યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ ગામ લોકો ઉમટી પડ્યા હતા। વરઘોડા દરમિયાન ભક્તિ સંગીત અને ઢોલ નગારા સાથે સમગ્ર ગામમાં ઉત્સવમય માહોલ સર્જાયો, તેમજ યુવાનો દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં નાનાથી લઈને મોટા સુધીના ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા। જન્માષ્ટમી મહોત્સવના પાવન અવસર પર ટોરડા ગામ જાણે ગોકુલ અને વૃંદાવનનું રૂપ ધારણ કરી લીધું હોય તેવી ભક્તિની લાગણી જોવા મળી હતી। આજ રોજ ગોપાળાનંદ સ્વામી જન્મભૂમિમાં ટોરડા ધામમાં આ જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો। ગોપાળાનંદ સ્વામી યુવક મંડળ દ્વારા અને વરઘોડો બી કાઢવામાં આવ્યો હતો અને રાત્રે બી જન્માષ્ટમીમાં આપણે મટકી ફોડવાનું મહોત્સવ પર રાખેલ છે। બોલો સ્વામિનારાયણ ભગવાન। ટોરડા ધામ એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ તથા પ્રાગટ્ય ભૂમિ એવું ટોરડા ધામને વિશે આજે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો જન્મોત્સવ જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે। આજે સવારથી લઈ અને સાંજ સુધી હજારો હરિભક્તો ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ અને ગોપાળાનંદ સ્વામીના દર્શન કરી અને ધન્યતા અનુભવેલા છે અને પ્રસાદ પણ લીધો છે અને મંદિરનું સુંદર મજાનું સુશોભન કર્યું છે। સ્વામીની જન્મભૂમિ તથા હવેલી પણ સરસ મજાનો મટકી ઉત્સવ અને સુશોભિત કરવામાં આવે છે। હજારો યાત્રાળુ આવી અને સુંદર દર્શનનો લાભ લીધો છે અને પોતે ધન્ય બન્યા છે અને હજારો હરિભક્તો અહીંયા આવી સ્વામીની ગોળની માનતા રાખે છે, બાધા રાખે છે અને હજારો હરિભક્તોની માનતાઓ પૂરી થાય છે અને કોઈ આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપથી જે કોઈ પીડાતા હોય એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનો જે બીજ મંત્ર બનાવેલો છે એનું પણ દિવ્ય અનુષ્ઠાનનો યજ્ઞનો લાભ લે છે અને અહીંયા 7 થી 8 કલાક સુધી બીજ મંત્રનો યજ્ઞ ચાલી રહ્યો છે, તો એનો પણ હજારો હરિભક્તો લાભ લઈ રહ્યા છે। આવી ટોરડાની ભૂમિ અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય શ્રી 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આ નરનારાયણ દેવ ગાદી તાબાનું આવું સુંદર ટોરડા ધામને વિશે આવા વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે અને રાત્રિએ 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો જન્મ ઉત્સવ ધામધૂમીથી ઉજવવામાં આવશે અને હજારો હરિભક્તો એના દર્શનનો લાભ લેશે। અસ્તુ, જય સ્વામિનારાયણ।